નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોટના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત, લોકો ઇજાગ્રસ્ત। હાસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો। હાસોટ તરફથી સુરત તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું। અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી। ઘટના સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાસોટ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો। પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।